બનાસકાંઠાના ડીસાના પાલિકા પ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ ડીસા પાલિકાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા। અગાઉ ડીસા પાલિકાના ભાજપ અને અપક્ષ સહિત 22 જેટલા નગરસેવકોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ચીફ ઓફિસે લેખિતમાં રજૂઆત કરી હતી। ત્યારે હવે જૂથવાદના કારણે ડીસા પાલિકાના પ્રમુખ રાજીનામું આપવા માટે મજબૂર બન્યા છે। ખોટા કામો કરાવવા માટે દબાણ કરતા રાજીનામું આપ્યો હોવાનો પણ હાલ દાવો કરવામાં આવી રહ્યો છે। સંગીતાબેન દવેએ જણાવ્યું કે ડીસાના ધારાસભ્ય અને તેમના મળતિયાઓના ત્રાસથી રાજીનામું આપ્યું છે। હું ધારાસભ્ય વિરુદ્ધ ઉપર કક્ષાએ રજૂઆત કરીશ। તેમણે વધુમાં કહ્યું કે મેં કોઈ જ ભ્રષ્ટાચાર કર્યો હોય તો સાબિત કરી બતાવે। હું ભાજપના પ્રાથમિક સભ્ય પદે રહીને પાર્ટીનું કામ કરતી રહીશ।